નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. હું છું ચાર્મી. ગત એપિસોડથી આપણે રોકડ વ્યવહારો એટલે કે કેશ ટ્રાન્ઝેક્શન્સની વાત કરી રહ્યા છે. ખાસ કરીને ગયા એપિસોડમાં આપણે ધંધાદારીઓ માટેના કેશ ટ્રાન્ઝેક્શન્સ, એના વિશેની માહિતી, એના નિયમો એ બધા વિશે વાત કરી. સાથે જ ટીડીએસની જે જોગવાઈઓ લાગુ પડે છે રોકડ વ્યવહારો પર એના વિશે પણ આપણે માહિતી મેળવી છે. પણ આ સાથે સાથે લોન છે, ડિપોઝિટ્સ છે, સામાન્ય કરદાતા જેની સાથે કામ પાર પાડતો હોય એવી બધી રોકડ ટ્રાન્ઝેક્શન્સની જોગવાઈઓ છે, એના પર કયા પ્રકારે દંડ લાગે છે, શું શું અપવાદો છે, મિલકતની ખરીદીમાં કઈ રીતે રોકડ વ્યવહારો પરના નિયમો લાગુ પડે છે, આ બધા વિશે વાત કરીશું આજના એપિસોડમાં. તો મુકેશભાઈ, વાત શરૂ કરીએ લોન અને ડિપોઝિટથી જ, કારણ કે મોટાભાગના લોકો લોન અને ડિપોઝિટ સાથે તો સંકળાયેલા હોય જ છે અને બેન્કો જનરલી તો આ બધા વ્યવહાર હવે ડાયરેક્ટલી બેંક ખાતામાંથી કે ઓનલાઈન પેમેન્ટથી કે ચેકથી કરતી હોય છે. પણ જો રોકડ વ્યવહાર આ પ્રકારના થાય તો શું જોગવાઈઓ છે, એના વિશે સવાલ આવે છે રાકેશભાઈનો. રૂપિયા 20,000 કે તેથી વધુની લોન કે ડિપોઝિટના નાણાકીય વ્યવહારોના સંદર્ભમાં શું ખ્યાલ રાખવા જરૂરી છે? તમે ધંધો કરતા હો, વ્યવસાય કરતા હો કે કશું ન કરતા હો તો પણ, કારણ કે આ લોન કે ડિપોઝિટ શું છે તો આપ સૌ સમજો છો. જ્યારે તમે કોઈની પાસે કોઈ નાણાં ઉછીના લીધા હોય, વ્યાજ સાથે કે વગર વ્યાજે પણ એવું જરૂરી નથી, અને જ્યાં આગળ એ ઉછીના નાણાં તમે જે લીધા છે એ કોઈક ચોક્કસ સમય માટે લીધા હોય કે એ વ્યક્તિ કે શખ્સ સામે માંગે ત્યારે પરત કરવાની સમજૂતી સાથે હોય, એટલે આ તમામ સંજોગોમાં આને લોન કે ડિપોઝિટના વ્યવહાર કહેવામાં આવે છે. તો ચારમી, આ લોન કે ડિપોઝિટના વ્યવહાર ઉપર જે સેક્શન 269 SS, આમ તો બહુ જૂની સેક્શન છે, અને દર્શક મિત્રો આની જો સહેજ પૂર્વ ભૂમિકા આપું તો જ્યારે આ જોગવાઈ લાવવામાં આવી ત્યારે એની સમજૂતી આપવામાં આવી હતી કે કાળા નાણાંને અંકુશમાં રાખવાના હેતુસર. થાય શું કે આવકવેરા ખાતા દ્વારા સર્ચ થાય, સર્વે થાય, કોઈને ત્યાં રોકડ મળી આવે. સહેલામાં સહેલી શું વાત, જેમ આપણે પેલો વાટકી વ્યવહાર કરતા હોઈએ ને, આપણે કહીએ કે સાહેબ આ મારે ત્યાં 5 લાખ રૂપિયા મળ્યા છે ને, પણ આ તો મારા 4-5 આડોશીઓ પાડોશીઓ છે, એ લોકો મારે ત્યાં મૂકી ગયા છે પૈસા. અને એકચ્યુઅલી બને એવું કે આડોશીઓ પાડોશીઓ પણ એ તમારા માટે એટલી લાગણી ધરાવતા હોય તો સાચું ખોટું પણ પુરવાર કરી દે કે હા, અમે 4-5 લાખ તમને આપવા માટે સક્ષમ છીએ, એટલે અમે રોકડામાં આપ્યા હતા. અને ઘણા લોકોને તો પેલી કેશ બેલેન્સ કે પુરાંત બી બોલતી હોય, એટલે એ તો બરાબર એમ કે જો અમારે ત્યાં તો આ બેલેન્સ હતું એમાંથી અમે આપ્યા છે. હવે થાય શું કે આવા કેસમાં આવકવેરા ખાતાના હાથ હેઠા પડે, એટલે તમારા માટે કેચ 22ની સિચ્યુએશન ઊભી કરી દીધી. કાં તો તમે સ્વીકારો કે આ તમારા 2 નંબરના નાણાં છે ને એના ઉપર તમે ટેક્સ ભરવા તૈયાર છો, અને જો તમે ચારમી એમ કહેવા જાઓ કે આ મેં કોઈની પાસેથી ઉછીના લીધા છે તો એ શું થયું, લોન કે ડિપોઝિટ થઈ. અને લોન કે ડિપોઝિટ માટેનો જે આ સેક્શન 269 SS નો કાયદો એમ કહે છે કે 20,000 રૂપિયાથી વધારે જો રકમની લોન કે ડિપોઝિટ તમે કોઈ પણ શખ્સ પાસેથી લીધી હોય, એમાં અપવાદ છે કે બેંક હોય કે જે નાણાકીય સંસ્થા હોય કે એની પાસેથી તમે ચોક્કસ લઈ શકો છો, બટ અધરવાઇઝ તમે જો આ લોન કે ડિપોઝિટ જે લીધી હોય, પેલો 100%નો દંડ, એટલે એક જમાનામાં તો 30%નો ટેક્સ હતો, હવે તો 75% થઈ ગયો આ 2 નંબરના નાણાં ઉપર. પણ જ્યારે 30%નો હતો ત્યારે કે અત્યારે 75%માં કદાચ એ ટેક્સ ભરવો તમને પરવડે, પણ આ ખોટો બચાવ લેવા જાઓ કે આ કોકના પૈસા છે તો ભરાઈ ગયા, તો 100%નો ચાંદલો ચોંટે. ઓ બાપરે. અને મુકેશભાઈ, પણ તમે કીધું કે 20,000ની મર્યાદા છે. હવે એવું હોય કે ભાઈ કોઈએ મને 20,000 રૂપિયા, 18,000 રૂપિયા કોઈએ મને પહેલાં ડિપોઝિટ તરીકે આપ્યા, હવે થોડા દિવસ રહીને મેં એમની પાસેથી 3,000ની લોન લીધી, તો 21,000 રૂપિયા મારે એમને પાછા આપવાના થઈ ગયા, તો એ હું રોકડમાં પાછા આપી શકું? કારણ કે 2 કટકે અલગ અલગ રીતે મને મળેલા છે. પહેલા તો લેવાના સંદર્ભમાં આપણે વાત કરીએ, અને એ જ નિયમ આપવાના સંદર્ભમાં પણ લાગુ પડશે. પણ લેવાના સંદર્ભમાં 269 SS, દર્શક મિત્રો ઘણા લોકો એમ સમજે કે ભાઈ 18,000 રૂપિયા છે
એટલે 18,000 તો અમે તે વખતે ચેકથી કે કેશથી ગમે તે રીતે આપ્યા હોય તો ત્યાં તો કાયદો લાગે નહીં, કારણ કે 20,000ની અંદર છે. પછી જ્યારે તમે સેકન્ડ ટ્રાન્ઝેક્શન અલગથી કરો છો 3,000નું, ત્યારે તમે જો એમ કહેવા માંગતા હો કે આ 3,000 એ પણ 20,000થી ઓછા છે માટે ચાલી જાય તો ન ચાલે. કારણ કે 269 SS ચારમી એમ કહે છે તમે 20,000 રૂપિયા થઈ ગયા હોય અથવા થવા પાત્ર થતા હોય લોન કે ડિપોઝિટની રકમ, તો 1 રૂપિયો પણ તમે એ કેસમાં જો સ્વીકારવાનો હોય તો તમે ચેકથી જ સ્વીકારવો પડે, નહીં તો આ 269 SS નો ભંગ થાય ને એના બદલ દંડ થઈ શકે. એટલે દર્શક મિત્રો ખાસ ખ્યાલમાં રાખજો કે પહેલું ટ્રાન્ઝેક્શન 20,000ની અંદર હોય, કેશમાં તમે કર્યું હોય તો ચાલે, વાંધો નથી. પણ ધ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન એ જ વ્યક્તિ કે શખ્સ સાથે હજી પેલું આગળનું ઊભું હોય ને સેકન્ડ એડ થતું હોય અને જો 20,000ની લક્ષ્મણ રેખા છે એ ક્રોસ થઈ જાય તો 269 SS નો ભંગ થાય. ઓકે, અને આ તો આપણે લેનારની વાત કરી. હવે જો વેચનારની વાત કરીએ તો જે પરત આપનારની વાત કરીએ કે જેણે લોન લીધી છે અથવા તો ડિપોઝિટ લીધી છે અને પરત આપવાની છે, તો એની જોગવાઈઓ વિશે સવાલ પૂછી રહ્યા છે જયેશ શાહ. લોન કે ડિપોઝિટ પરત કરવા સંબંધી પણ શું રોકડામાં નાણાકીય વ્યવહાર ન થઈ શકે તેવું કોઈ નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? આ 20,000થી વધુ રકમ જો તમારી પાસે લોન કે ડિપોઝિટ તરીકે હોય અને એ કેસમાં તમારે પરત કરવાની હોય, અને ચારમી આ નિયમ જયેશભાઈને પણ કહી દઈએ કે બેંક કે કોઈ નાણાકીય સંસ્થાને પણ લાગુ પડે છે. એટલે તમે જુઓ કે બેંક છે એ તમારી ડિપોઝિટ પાકે ત્યારે કોઈ દિવસ તમને હાથમાં રોકડા નાણાં નથી આપતી, એ ચેક જ આપે. એટલે તમારે ખ્યાલમાં રાખવાની વાત એ છે કે તમારી પાસે કોઈ ડિપોઝિટરના 50,000 રૂપિયા જમા છે અને એ આવીને કહે છે ભાઈ મને 500 રૂપિયા તાત્કાલિક જોઈએ છે, મને આપો 500. તમે જો 500 પણ એને કેશમાં આપ્યા એના ખાતે ઉધારીને તો 269T નો ભંગ થયો અને 500 રૂપિયાનો તમને દંડ થઈ શકે. એટલે જેમ આપણે 269 SS જોયું કે એકવાર 20,000ની લક્ષ્મણ રેખા ઓળંગાઈ જતી હોય તો એવરી રૂપી મસ્ટ બી ટ્રાન્ઝેક્ટેડ વાયા એની ઓફ ધીઝ પેમેન્ટ્સ. એટલે કે આપણે સેમ નિયમ 40A3 વાળો ચારમી કે ઇટ શુડ બી અધરવાઇઝ દેન બાય કેશ, બેરર ચેક પણ ના ચાલે. It should be either an account payee cross check or bank draft અથવા તો એની ઇલેક્ટ્રોનિક પેમેન્ટ. એટલે આ 269T પણ આપણે ખ્યાલમાં રાખવાનું છે કે એકવાર 20,000 રૂપિયાથી વધારે રકમની ડિપોઝિટ હોય તો યુ હેવ ટુ એન્શ્યોર કે તમે કેશ કે બેરર ચેક માં ના જાઓ. ઓકે, પણ મુકેશભાઈ આ તો લોન ને ડિપોઝિટ્સની વાત થઈ. હવે આપણે કોઈ ધારો કે સ્થાવર મિલકત જમીન કે મકાન કે કશું ખરીદતા હોય તો આપણા ત્યાં એવો રિવાજ છે કે ભાઈ સોદો પાક્કો કરવા માટે 1 લાખ રૂપિયા કે 50,000 કે એવી કંઈક રકમ મોટે ભાગે કેશમાં અપાતી હોય છે. તો એવી સ્થિતિમાં શું થાય એને લઈને સવાલ આવે છે દર્શન ડોડિયાનો. સ્થાવર મિલકતના વેચાણ સમયે 20,000 કે તેથી વધુ રોકડ રૂપિયા સ્વીકાર ન કરી શકાય તેવી પણ કોઈ જોગવાઈ કરવામાં આવી છે, તો શું એ સાચું છે? ચારમી આ વ્યવહાર તો થયો કેશમાં. એટલે જે હવે 269 SS જે સેક્શન છે ને અને 269T એના સંદર્ભમાં આજે લોન કે ડિપોઝિટની જે આપણે વ્યાખ્યા કે સમજ છે એનો વિસ્તાર કરતાં થોડાક વર્ષો પહેલાં જ્યારે એક સુધારો કાયદામાં કરવામાં આવ્યો, એ કાયદાકીય સુધારો હવે કોઈ પણ સ્થાવર મિલકતના વ્યવહાર એટલે કે ખરીદીના સંદર્ભમાં અથવા તો તમે કોઈએ તમને ખરીદી પેટે આપ્યા હોય ને તમે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને એને પરત કરો છો, માન લો કે આપેલા પૈસા પરત કરો છો, તો એના સંદર્ભમાં પણ આ 269 SS ને 269T નિયમો લાગુ પડશે. એટલે બીજા શબ્દોમાં કહીએ તો દર્શક મિત્રો આ જોગવાઈ ઘણા બધાના ધ્યાનમાં હોતી નથી. તમે આજે કોઈ પણ મિલકત
ખરીદવા માટેનો સોદો તમે કહ્યું ચાર્મી એ પ્રમાણે નક્કી કરો તો બી વેરી મેટિક્યુલસ કે 20,000 રૂપિયાથી વધારે જો બહાનું ચૂકવવું હોય તો એ તમારે કેશ કે બેરર ચેક કે નહીં ચાલે કે સાદો ક્રોસ ચેક પણ નહીં ચાલે. ઇટ વિલ આઈધર નીડ ટુ બી એન એકાઉન્ટ પેઈ ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર ઓર એની ઇલેક્ટ્રોનિક પેમેન્ટ. તમે એનો ભંગ કરો તો એ જ 100% દંડવાળોની. ઘણીવાર મેં કહ્યું ને, તમે પૈસા લીધા છે, તમે કહો કે ભાઈ હવે સોદો કેન્સલ થયો, તમે આપ્યા હતા, હું તમને પરત કરું છું, તો એ પરત કરવામાં પાછળ 269(2) નિયમ આવે. એટલે દર્શક મિત્રો, ઘણા લોકો ભ્રમમાં એમ હોય છે કે ભાઈ આ તો ઓફિશિયલ ટ્રાન્ઝેક્શન છે, અમે કેશમાં કરી શકીએ. ના, આપણે કીધું કે ઓફિશિયલ નાણાં હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે, પણ લગ્ન જેવો પ્રસંગ હોય કે જ્યાં બહુ બધી એજન્સીઝને પેમેન્ટ કરવાનું હોય અને લાખો રૂપિયાના પેમેન્ટ્સ, ભલે ઓફિશિયલ પેમેન્ટ્સ હોય પણ ક્યારેક કેશમાં કરવા પડતા હોય છે, આવી બધી સ્થિતિઓ થાય છે, ત્યારે ઓફિશિયલ જે પેમેન્ટ છે એની મર્યાદા વિશે સવાલ પૂછી રહ્યા છે રૂપલબેન. મેં સાંભળ્યું છે કે 2 લાખથી વધુ રોકડ રકમના વ્યવહારો ઓફિશિયલ હોય તો પણ તે કરવા સંબંધી કડક નિયંત્રણ લાગુ છે. તે શું સાચું છે? 269SS અને 269T એ તો આપણે જોઈ, એની વચ્ચે એક 269ST કરીને એક જોગવાઈ આજથી થોડાક સમય પહેલાં જ દાખલ કરવામાં આવી. એકચ્યુઅલી તો આ ડિમોનેટાઇઝેશન પછી આવી, કારણ કે પહેલાં તો શું હતું કે તમે આજે તમારા બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડો અને તમે કોઈ મોલમાં જાઓ, રોલેક્સની ઘડિયાળ જોઈએ છે, 5 લાખ રૂપિયા ટેબલ પર મૂકો, રોલેક્સની ઘડિયાળ પેલો વેચે તમને. તમારા તો પૈસા તમે બેંકમાંથી ઉપાડેલા છે, ચેકના, એટલે ઓફિશિયલ પૈસા છે, બેંકમાંથી તમે ભલે રોકડા આપો છો, પણ પેલો જે માણસ તમને વેચે છે એ જો એ 5 લાખ ચાઉં કરી જાય, જીએસટી પણ ન ભરે, ઇન્કમ ટેક્સ પણ એના રિટર્નમાં ન દર્શાવે, કોઈ એના પરનો ટેક્સ ભરે નહીં, તો શું? એટલા માટે આ 269ST એ આવા 2 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના જે રોકડના વ્યવહારો એને માટે લાગુ પડે છે. અને ચાર્મી, આમાં 3 મહત્વની જોગવાઈઓ છે. સૌથી પહેલાં જે વેચાણ કરે છે, એટલે જે 2 લાખથી વધારે નાણાં સ્વીકારે છે કોઈ પણ એક વેચાણના વ્યવહાર માટે, તો 269STનો ભંગ થાય છે 100%. એટલે આજે તમે 2.5 લાખ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ કેશમાં વેચી, હવે તો કોઈ વેચવાની હિંમત ના કરે, કારણ કે જો પકડાય તો બાકી બધી વાત તો જવા દો, પણ સીધો 2.5 લાખનો દંડ અને બાકી તો જે કોન્સિક્વન્સીસ હોય એ જુદા. આજે ઘણીવાર શું કરો કે તમે રોલેક્સની ઘડિયાળનું 2.5 લાખનું બિલ બનાવો, તે વખતે તમે લાખ રૂપિયા આપો છો, 1.5 લાખ રૂપિયા તમે 2 દિવસ પછી આપો છો, અને પેલો જુદી જુદી તારીખમાં જમા કરે છે, તો પણ 269ST કહે છે કે એક જ વ્યવહારના સંદર્ભમાં અલગ અલગ દિવસે પણ જો કરાયેલા ટ્રાન્ઝેક્શન્સનું મૂલ્ય 2 લાખથી વધુ હોય. અને ત્રીજી જે વાત છે ને, એ માત્ર વ્યવહાર નહીં, પણ આખો પ્રસંગ લઈ લીધો. આજે તમે કહેતા હતા ને લગ્ન પ્રસંગ, હવે લગ્ન પ્રસંગે તમે એક ઇવેન્ટ મેનેજર રોક્યો, એ ઇવેન્ટ મેનેજર તમને અલગ અલગ બિલ આપે છે, અને એક અલગ અલગ તારીખોએ બિલ આપે છે. એક સમજો મંડપ ડેકોરેશનનું છે, એક રિસેપ્શનનું છે, એક જમણવારનું છે, એક તમારા ફૂલોનું છે, એક ફોટોગ્રાફીનું છે. આ બધા અલગ બિલો હોવા છતાં અલગ તારીખો પણ હોઈ શકે, તમે અલગ રોકડાના પેમેન્ટ્સ બધા 2 લાખની અંદર હોય તો પણ એક જ પ્રસંગના સંદર્ભમાં એક શખ્સને એક કે વધુ વ્યવહારોમાં તમે કુલ 2 લાખ રૂપિયાથી વધારે આપ્યા તો 269STનો ભંગ થયો, 100% પેનલ્ટી. આપણે બધી અલગ અલગ પેનલ્ટીઝની વાત કરી કે આમાં આટલો દંડ લાગે, આમાં આટલો દંડ લાગે, પણ બધી જ જોગવાઈઓ વિશે અને બધા દંડની રકમો વિશે વધુ માહિતી મેળવવા માટે હિમાંશુભાઈનો સવાલ આવ્યો છે. આવકવેરાની કલમ 269SS, 269T અને 269STના ભંગ બદલ અત્યંત દંડનીય કાર્યવાહી અમલી છે. આ અંગે વ્યવહારુ સૂચન અને જરૂરી માર્ગદર્શન આપશો જી. કાયદા હેઠળ પણ કેટલીક અપવાદરૂપ જોગવાઈઓ
આજે કોર્ટોએ પોતાના ચુકાદાઓ દ્વારા પ્રસ્થાપિત કરી છે. દાખલા તરીકે આજે તમે તમારા એક ખાતામાંથી તમે બાય વે ઓફ જર્નલ એન્ટ્રી તમે નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં એટલે ફાધરના એકાઉન્ટમાંથી એક જ પેઢીમાં પૈસા હોય એના દીકરાના ખાતામાં તમે ટ્રાન્સફર કર્યા બાય જર્નલ એન્ટ્રી. તો ટેકનિકલી ડિપાર્ટમેન્ટ પહેલાં એવું કહેતું કે ભાઈ આ દીકરાએ ફાધર પાસેથી લોન લીધી, બટ નો, ફાધરે સનને આપ્યા હોય કદાચ કેશમાં તો કંઈક પણ. અને એમાંય બીજો અપવાદ, જે મહત્ત્વનો અપવાદ છે કે જે સેક્શન 273B હેઠળ જો કોઈ પણ વ્યાજબી કારણોસર તમે આ જો નિયમનો ભંગ કર્યો હોય, ઘણીવાર એવું બને કે તમારે, મેં કહ્યું એ પ્રમાણે, જેમ આપણે રૂલ 6DDમાં જોતા હતા, આજે 4 દિવસની સળંગ બેંક રજા આવી ગઈ, કોઈને કોવિડ થયો, કોવિડના સમય, ઇનફેક્ટ કોવિડના સંદર્ભમાં તો સરકારે સર્ક્યુલર બહાર પાડીને પણ આ બધી છૂટછાટો જાહેર કરી હતી, પણ ન કરી હોય તો પણ તમે એનો આધાર લઈ શકો કે ભાઈ મારે હોસ્પિટલની અંદર મારે તાબડતોબ જવું પડે એવું હતું અને તેથી મારી પાસે પૈસા નહોતા તો મેં કોઈની પાસેથી બોરો કર્યા, પણ દેર વોઝ અ વેલિડ રીઝન. એટલે જો રીઝનેબલ કોઝ હોય તો સેક્શન 273B. બીજું કે કોર્ટોએ મેં કહ્યું પ્રમાણે નાણાકીય વ્યવહાર એટલે કે જ્યાં બુકકીપિંગ એન્ટ્રીઝ હોય એના દ્વારા ટ્રાન્ઝેક્શન્સ થયા હોય તો કોઈ સવાલ નથી. ઘણીવાર જેન્યુઇનનેસ એસ્ટાબ્લિશ કરવા એવું બને કે એક જ જગ્યાએ 2 પેઢીઓ આવેલી છે, એક પેઢીની પુરાંત છે, બીજી પેઢીની પુરાંત છે. આજે બીજી પેઢીમાં પુરાંત ઓછી છે ને એને કંઈક થોડો ખર્ચ કરવાની જરૂર છે, તો એ પહેલી પેઢી જે એની સિસ્ટર કન્સર્ન છે એની પાસેથી થોડાક નાણાં લે છે. તો આવા ટ્રાન્ઝેક્શન્સને પણ યુ સી દે હેવ કન્સિડર્ડ એઝ જેન્યુઇન. એટલે કોર્ટોએ અલ્ટિમેટલી જ્યારે આ દંડની કડક જોગવાઈઓના સંદર્ભમાં અર્થઘટન કરવાના પ્રશ્નો ઊભા થયા છે ત્યારે આવા વ્યાજબી કારણોસર જો થયું હોય તો એને એક ઉદાર મતે વ્યૂ લીધો છે. અને મુકેશભાઈ, આપણે જાણીએ છીએ કે આ ડિમોનેટાઇઝેશન થયું એ પછી રોકડ પર કાપ મૂકવા માટે, નિયંત્રણ મૂકવા માટે ઇલેક્ટ્રોનિક જે ટ્રાન્ઝેક્શન્સ છે એને વધારે પ્રોત્સાહિત કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. તો એને જ લઈને સવાલ આવે છે કુણાલ શ્રોફનો કે ઇલેક્ટ્રિક પેમેન્ટને પ્રોત્સાહન આપવાના હેતુસર આવકવેરા કાયદા હેઠળ કેવા વિશિષ્ટ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે? ઓરિજિનલ જે સેક્શન હતી 40A3, એ 40A3 હેઠળની લેંગ્વેજ એ હતી કે એની પેમેન્ટ અધરવાઇઝ ધેન બાય એન એકાઉન્ટ પેઈ ચેક ઓર બેંક ડ્રાફ્ટ. ઘણા લોકો શું કરે, આજે બેરર ચેક લખે, એટલે કહે શું કે અમે તો ચેક લખ્યો છે, પણ બેરર ચેક હોય તો પણ અને એકાઉન્ટ પેઈ ના હોય. તમે આજે ઘણીવાર શું છે કે ક્રોસ કર્યો હોય પણ ક્રોસ બેરર રાખ્યો હોય એટલે ગમે તે જઈને એ એને વટાવી શકે, તો એ પણ આમાં આવતો નથી. એ આપને ખ્યાલમાં રાખવાનું છે. એટલે રોકડ હોય, બેરર ચેક હોય અથવા તો એકાઉન્ટ પેઈ એટલે કે ક્રોસ્ડ એકાઉન્ટ પેઈ ચેક ન હોય તો એવા ચેકથી પેમેન્ટ પણ તમારા કેસમાં એ ડિસઅલાવન્સને પાત્ર બને. મૂળ જે જોગવાઈઓ હતી અસલ, એ જોગવાઈઓની અંદર તે વખતે તો બિકોઝ દેર વર હાર્ડલી ધોઝ RTGS કે NEFT કે UPI કે ક્રેડિટ કાર્ડના કે એ બધા પેમેન્ટ્સ, ડેબિટ કાર્ડના એવા પેમેન્ટ્સ હતા નહીં. એટલે આ બધા જે ઇલેક્ટ્રોનિક માધ્યમો જેને કહીએ એનો આ કલમો હેઠળ સમાવેશ કરાયો નહોતો. એટલે જ્યારે આ બધા વ્યવહારો પ્રચલિત બન્યા એટલે પ્રવર્તમાન જોગવાઈઓ અનુસાર તમે આવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખર્ચની ચૂકવણી કરી હોય તો પણ તમારે સંશય રાખવાની જરૂર નથી, કારણ કે એમાં લોજિક ચાર્મી શું આવે છે કે દેર ઇઝ અ ટ્રેલ. કોઈ પણ ઇલેક્ટ્રોનિક વ્યવહારને, જેવી રીતે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન છે એવી રીતે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શનને પણ દે કેન ટ્રેક એન્ડ દે કેન ટ્રેલ. એટલા માટે એને આ ડિસઅલાવન્સના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે. ઇનફેક્ટ આ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ અથવા તો બેન્કિંગના ટ્રાન્ઝેક્શન્સ દ્વારા લોકો ધંધો કરતા થાય
આપણે તો ખર્ચની વાત કરી, હા. પણ જો આપને યાદ હોય દર્શક મિત્રો, તો આપણે જ્યારે અંદાજિત આવકનો ચારમી આપણે જે હા. 2 વિશિષ્ટ એપિસોડ્સ કર્યા હતા એમાં પણ આપણે જોયું કે અંદાજિત આવક જે આપણે કહીએ છીએ કે 44AD અથવા તો 44ADA, એમાં પણ પર્ટિક્યુલરલી 44ADની વાત છે. પ્રોફેશનલ્સમાં તો એક જ ફ્લેટ હા. રેટ છે, પણ એઝ ફાર એઝ બિઝનેસ ઇઝ કન્સર્ન એમાં એ લોકોએ 2 અલગ રેટ્સ ઓફ પ્રોફિટ ફોર પ્રિઝમ્પટિવ ઇન્કમ એમણે લીધા છે કે જો તમે રોકડમાં કરતા હો તો આવકવેરા ખાતું કહે છે કે અમે 8% ઓછામાં ઓછો નફો ગણીશું, પણ જો તમે ચેક કે બેન્કિંગ કે આવા ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ દ્વારા તમે તમારો ધંધો કરો છો અને એ રીતે તમે પેમેન્ટ્સ તમારા ખાતામાં જમા કરો છો વેચાણ રકમોને, તો એવા પેમેન્ટ્સ કે એવા જે તમારા વકરાના સંદર્ભમાં કે ગ્રોસ રિસીટ્સના સંદર્ભમાં 6%નો રેટ છે. એટલે these are some of the special provisions that have been kept in mind. એટલે આપણે જ્યારે રોકડ શબ્દની વાત કરીએ ત્યારે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ઇટ, અને બેન્કિંગની અંદર બેંકની સાથે સાથે આ બધા જ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ્સ પણ સુરક્ષિત છે એ ખ્યાલમાં રાખવું જરૂરી છે. તમામ પ્રકારના કેશ ટ્રાન્ઝેક્શન્સ એના પર કયા નિયમો લાગુ પડે, કઈ કઈ દંડની જોગવાઈઓ છે, શું શું અપવાદો છે, આ બધા જ વિશે 2 એપિસોડમાં આપણે વિગતે વાત કરી છે. આશા રાખીએ કે આ તમામ માહિતી તમને ઉપયોગી થશે અને ભવિષ્યમાં તમે પણ જ્યારે કોઈ પણ રોકડ વ્યવહાર કરવાનું વિચારતા હશો તો ચોક્કસ આ જોગવાઈઓનો યુઝ તમે એમાં કરી શકો છો અને ધ્યાનમાં રાખીને તમે કોઈ પણ મુસીબતમાં ફસાતા અથવા તો ઇન્કમ ટેક્સની નજરમાં આવતા પણ બચી શકો છો. તો તમને પણ ટેક્સને લઈને કોઈ પણ સવાલ સતાવતા હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમારા સુધી પહોંચાડી શકો છો. આ પ્રશ્નો તમે ઈમેલ દ્વારા મોકલી શકો છો, વોટ્સએપ પર વિડીયો રેકોર્ડ કરીને આ સવાલો તમે અમને પહોંચાડી શકો છો. તમારી મૂંઝવણો, તમારા પ્રશ્નો દરેકનું નિરાકરણ લાવીશું. તમારી ટેક્સની જે સમસ્યાઓ છે એને પણ અમે ઉકેલવાનો ચોક્કસથી પ્રયત્ન કરતા રહીશું. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.